મિત્રો, મારું નામ અનિતા. આજે હું તમને મારી સાથે બનેલી ઘટના કહેવા જઈ રહી છું. એક દિવસ હું મારા ઘરે એકલી હતી. મમ્મી પપ્પા મામાના ઘેર ગયેલા હતા. મારો મોટો ભાઈ બજારમાં ગયેલો હતો અને ઘરે હું એકલી ખાટલામાં ઊંધી થઈને ઊંઘતી, કેમ કે મને વિચારો કંઈક અલગ જ આવતા તા. એવામાં મારા ભાઈનો ભાઈબંધ આવે છે અને મને કહ્યું કે તારો ભાઈ ક્યાં છે, ક્યાં ગયો છે? તો મેં કીધું એ બજારમાં ગયેલો છે. તો પછી એણે મારા ભાઈને ફોન કર્યો હતો. તો મારા ભાઈએ કીધું તું ઘરે બેસ, હું આવું છું. ત્યારે એ મારા ખાટલા પર આવી અને બેઠો. મેં એને પાણી આપ્યું. એ મને બહુ ગમતો હતો અને એને પણ હું બહુ ગમતી હતી. પણ અમે બંને એકબીજાને કહી નતા શકતા. પછી હું પણ એના જોડે જઈને બેઠી અને બંને વાતો કરવા લાગ્યા. વાતો પણ કેવી રોમાંટિક! એવામાં અમે બંને મસ્તી કરવા લાગ્યા. મસ્તીમાં એણે મારા બંને કબૂતર દબાઈ લીધા. પછી મને પણ એના ઈરાદા સમજવામાં લાગ્યા. મેં પણ એના પોપટ પર હાથ અડાડ્યો અને પછી એણે કાંઈ વિચાર કર્યા વગર જ મારા કપડાં ઉતારીને મારી બરાબરની મારી ઈચ્છા હતી એ પૂરી કરી નાખી. બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું.